વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર એમ કહેવાય કે આપણે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એટલે કે ચેપ્ટર 2ની અંદર આર્થિક વૃદ્ધિનો વિસ્તૃત પ્રમાણમાં અર્થ એમ કહેવાય કે એનો જોયો તો, વ્યાખ્યા જોઈ હતી એની, બરાબર. કઈ રીતે એમ કહેવાય કે કયા અર્થશાસ્ત્રીએ કેવી રીતના આર્થિક વૃદ્ધિનો એમ કહેવાય કે અલગ અલગ રીતે જે ખ્યાલ સ્પષ્ટ કર્યો છે તે વિશે આપણે ચર્ચા કરી. આજે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ વિડીયોની અંદર આગળ ચલાવીશું, એટલે કે ત્યારબાદ આપણે આર્થિક વૃદ્ધિના અર્થ બાદ એની વ્યાખ્યા અને ત્યારબાદ હવે આપણે એની વૃદ્ધિ એટલે કે આ ખ્યાલની મર્યાદાઓ કઈ છે તે આપણે એમ કહેવાય કે અત્યારે આ ચેપ્ટરની અંદર એટલે કે આ લેક્ચરની અંદર આ વિડીયોમાં આપણે ભણવાનું છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રહે, બરાબર છે, કે આગળના ઘણા બધા સવાલો 1 માર્કના પ્રસ્તાવનાની અંદર વ્યાખ્યાઓ અને આર્થિક વૃદ્ધિના ખ્યાલની અંદર એમ કહેવાય કે નીકળ્યા હતા. જે એમ કહેવાય કે આગામી વિડીયોમાં એ પ્રશ્ન પણ મેં કાઢેલા છે, જે તમારે એમ કહેવાય કે ઘરે લેસનથી અથવા તો કોઈપણ પ્રકારના પ્રશ્નથી અથવા તો ચોપડીમાં ગોતીને તમારે વાંચન કરવાનું રહેશે, પ્રેક્ટિસ કરવાની રહેશે, જેથી કરીને આગળ એમ કહેવાય કે જેમ જેમ આપણે ચલાવતા જઈએ તેમ તમને આ પણ યાદ રહે. તો વિદ્યાર્થી મિત્રો વધારે વાત ન કરતા હવે આપણે લેક્ચરની અંદર એટલે કે આગળ વધીએ, એટલે કે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ બોર્ડની પરીક્ષામાં, બરાબર, સામાન્ય રીતે 2 માર્કમાં પૂછાતી હોય છે અને ઘણી બધી વખત પૂછાઈ પણ ગઈ છે. હજી એક વખત વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ ઘણી બધી વખત પૂછાઈ ગઈ છે, બરાબર. એટલે આપણે આ પ્રશ્નને સિરિયસ રીતે લઈશું. જોઈએ, આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત, આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો? તો કે ભાઈ પરિમાણાત્મક જ પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે, જેના પ્રમાણમાં વધારો થતો હોય. પરિમાણ એટલે પ્રમાણ, બરાબર. જે વિકસિત દેશો છે એની અંદર જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ, આ બધાની અંદર પરિવર્તનો આવતા હોય. પરિમાણાત્મક પરિવર્તનો એટલે કેવા પરિવર્તનો? તો કે ભાઈ જમીનમાં વધારો થાય, મૂડીની જે ક્ષમતા હોય એમાં વધારો થાય, બરાબર. પછી આપણી પાસે એમ કહેવાય કે નિયોજન શક્તિ પણ વધે. તો આ પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. આ એની મર્યાદા છે. શું કામ? તો કે ભાઈ આની અંદર ગુણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. વસ્તુની ગુણવત્તા, ક્વોલિટી, બરાબર, આ બધી વસ્તુ પણ એમ કહેવાય કે મહત્ત્વ ધરાવતી હોવાથી, બરાબર, આ ખ્યાલની અંદર એ ધ્યાનમાં લેવામાં આવતી નથી. માટે પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાતા હોવાથી આર્થિક વૃદ્ધિના ખ્યાલની આ એક મર્યાદા બની રહેશે. આગળ જોઈએ, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. દેશની રાષ્ટ્રીય આવક વધે છે અને દેશના લોકોની માથાદીઠ આવક, એક વ્યક્તિ દીઠ આવક પણ વધે છે. પરંતુ શું કીધું એને? સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. સંસ્થામાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થતો, કે સંસ્થા એમ કહેવાય કે નવા યંત્રો, નવી પદ્ધતિઓ, નવી ટેકનિકલ સિસ્ટમો વિકસાવી રહ્યા નથી હોતા. ફક્ત ને ફક્ત શું કીધું કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક જ વધે છે. આ રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વધે છે એ વાત સાચી તમારી, બરાબર. પણ સાથે સાથે સંસ્થામાં પણ ફેરફાર થયેલો હોવો જોઈએ, સંસ્થામાં પણ સુધારો થયેલો હોવો જોઈએ. સાથે સાથે લોકોના મનોવૈજ્ઞાનિક જે વલણો છે, બરાબર, તે પણ એમ કહેવાય કે બદલાતા હોવા જોઈએ, જેથી કરીને લોકોને કામ કરવાનો ઉત્સાહ મળી રહે. જે એમ કહેવાય કે આ વૃદ્ધિના ખ્યાલની મર્યાદામાં, બરાબર છે, ધ્યાનમાં લેવામાં આવતો નથી. માટે બીજી એની મર્યાદા થઈ પડે છે. નંબર 3, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. ધ્યાન રાખજો, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? 1 માર્કની અંદર પૂછાઈ શકે. હજી એક વખત વિદ્યાર્થી મિત્રો, કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? તો કે ભાઈ મર્યાદિત છે. શું કામ મર્યાદિત? તો કે ભાઈ તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે, બરાબર. તે ફક્ત ઉત્પાદનમાં વધારો થાય ને એનું જ પ્રમાણ દર્શાવે છે. દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, એનું આરોગ્ય સુધરે, એનું શિક્ષણ વધે, એના જ્ઞાનમાં વધારો થાય, તે એમ કહેવાય કે આ ખ્યાલમાં જોવામાં આવતું નથી. ફક્ત ને ફક્ત દેશનું કુલ ઉત્પાદન કેટલું વધ્યું અને
તેનું પ્રમાણ કેટલું વધ્યું તે જ દર્શાવતી હોવાથી આ વૃદ્ધિના ખ્યાલની એક મર્યાદા બની રહે છે. આગળ જોઈએ, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. શું કામ? તો કે ભાઈ આ ફક્ત ને ફક્ત દેશમાં ઉત્પાદન કેટલું વધ્યું એ જ દર્શાવે છે. દેશમાં ત્રીજા મુદ્દામાં જોયું આપણે કે ભાઈ દેશમાં ફક્ત ઉત્પાદનમાં થતો વધારો જ આ ખ્યાલ દર્શાવી શકે છે. માટે આ ખ્યાલ કેવો છે? સીમિત છે, મર્યાદિત છે. બરાબર. એમાં લોકોનું કેટલું કલ્યાણ થયું, લોકોની સ્થિતિ કેટલી સુધરી, લોકો એમ કહેવાય કે એની આવકમાંથી કેટલો આવકમાં વધારો કરી શક્યા, અથવા તો પોતે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ, ચીજ વસ્તુઓ મેળવે છે એની અંદર લોકોએ કેટલો વધારો કર્યો, તે આ ખ્યાલની અંદર એમ કહેવાય કે જાણવામાં આવતું હોતું નથી, કે એવો ફેરફાર પણ જણાતો હોતો નથી. માટે ચોથી, આર્થિક વૃદ્ધિના ખ્યાલની એમ કહેવાય કે મર્યાદા બની રહે છે. હજી એક વખત વિદ્યાર્થી મિત્રો, આ ખ્યાલ પરીક્ષાની અંદર 2 માર્કમાં પૂછાઈ ગયો છે, જે તમારે એમ કહેવાય કે મર્યાદા સ્વરૂપે યાદ રાખવાનો રહેશે. ત્યારબાદનો સવાલ એટલે કે આપણો બીજો સવાલ છે આર્થિક વિકાસનો અર્થ. મેં તમને છેલ્લા લેક્ચરની અંદર આર્થિક વિકાસ કોને કહેવાય એનો એમ કહેવાય કે ટૂંકમાં ચર્ચા એમ કહેવાય કે આપણે જોઈતી કે વિકાસ કોને કહેવાય. તો કે ભાઈ વિકાસ એટલે સુધારો થાય. બરાબર. જોઈએ, વિકાસ એટલે આર્થિક વિકાસ. બરાબર. આવકમાં થતો, પૈસામાં થતો, જીવન ધોરણમાં થતો વધારો, સુધારો. બરાબર. આરોગ્યમાં થતો સુધારો એ આર્થિક વિકાસ છે. આપણા દેશની અંદર હોસ્પિટલની સેવાઓ ન હોય, કોઈ પણ પ્રકારની સારવાર ન હોય, તબીબી સારવારો મળી રહેતી ન હોય, એમાં જો આપણને સારવાર મળી રહે તો એને આર્થિક વિકાસ કહેવાય છે. હવે આર્થિક વિકાસ આજે કયા કયા દેશોમાં થઈ રહ્યો છે જોઈએ. આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા આ બધા ખંડો છે મિત્રો, દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. બરાબર. આજે મોટાભાગના ખંડ દેશો, એશિયા ખંડ, આફ્રિકા ખંડ, લેટિન અમેરિકા ખંડ, આવા બધા દેશો એમ કહેવાય કે જો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા હોય, બરાબર, તો હકીકતમાં આર્થિક વિકાસ કોને કહેવાય અથવા તો એ શું છે તે આપણે એમ કહેવાય કે જાણવું જરૂરી છે. જોઈએ, આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે, આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. બરાબર. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન દેશની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર કેટલો સુધારો કરવો તે દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારની યોજના સરકારે બહાર પાડી, એ યોજના 5 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ માટેની હોય છે. આ 3 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષની અંદર દેશે કેટલો સુધારો કર્યો, દેશ એ ક્ષેત્રની અંદર કેટલો ઉપર આવ્યો, બરાબર, એનું લેવલ કેટલું અપ થયું, બરાબર છે, તે જાણવાની એક પ્રક્રિયા છે. માટે આ સતત ચાલ્યા કરે. જ્યાં સુધી વિકાસ ન થાય ત્યાં સુધી ચાલ્યા કરે છે. વિકાસ થાય તો એમાં કયા સુધારા કરવા, બરાબર. માટે આની એક જે કાંઈ સાયકલ છે અથવા તો જે ગોળ ચક્રકારે જે આખવાનું પ્રક્રિયા છે એ ચાલતી જ રહે છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. આર્થિક વિકાસ એટલે લોકોનો વિકાસ, પ્રજાનું કલ્યાણ, લોકો પોતે પોતાના જીવન ધોરણમાં એમ કહેવાય કે વધારેમાં વધારે સુવિધાઓ મેળવી શકે, એટલે આર્થિક વિકાસ. આર્થિક વિકાસને શું કીધું છે? તો કે ભાઈ સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. લોકો પોતાની એમ કહેવાય કે આવડત દ્વારા, લાયકાત દ્વારા કોઈ પણ પ્રકારની જગ્યાએ કામે જતા હોય છે અને એના બદલામાં એને વળતર સ્વરૂપે વેતન, પગાર, મહેનતાણું મળતું હોય છે. આ મહેનતાણથી લોકો પોતે એમ કહેવાય કે પોતાની સુખાકારી, પોતાનું જીવન ધોરણ અથવા તો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તેથી શું કીધું કે આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. 1 માર્ક માટે આઈએમપી સવાલ છે કે આર્થિક વિકાસમાં શેનો સમાવેશ થઈ જાય છે? આર્થિક વૃદ્ધિનો, આર્થિક સુખાકારીનો અને આર્થિક પ્રગતિનો. માટે ગયા લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે ભાઈ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિશાળ છે, એટલે કે વિસ્તૃત છે, જેમાં આર્થિક વૃદ્ધિનો પણ સમાવેશ થઈ જાય છે. જોઈએ આપણે, આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી, તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ
આપણે આર્થિક વૃદ્ધિના ખ્યાલની અંદર તમે જોઈ શકો છો તેમ તમને હું અહીંયા રજૂ પણ કરું કે ભાઈ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બરાબર છે મર્યાદાની અંદર તમે જોવું હોય તો પહેલી મર્યાદા કે પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર છે. એટલે એને શું કીધું કે આર્થિક વિકાસ પરિમાણાત્મક પરિવર્તનો સિવાય પણ, બરાબર, એટલે કે રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક એની સિવાય પણ ઘણા બધા ફેરફારો એમ કહેવાય કે રજૂ કરે છે, બરાબર. આપણે ગઈકાલે લેક્ચરની અંદર જોયું હતું તો કે ભાઈ એની અંદર વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક એ આર્થિક વૃદ્ધિની અંદર એમ કહેવાય કે દર્શાવે છે, પરંતુ આર્થિક વિકાસ, બરાબર છે, વાસ્તવિક રાષ્ટ્રીય આવક ઉપરાંત, વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક ઉપરાંત, બરાબર છે, તેમાં આવકના વધારાની સાથે સાથે કેટલા ગુણાત્મક ફેરફારો પણ એની અંદર જોવા મળે છે. આવા ગુણાત્મક ફેરફારો કેવા? તો કે ભાઈ લોકોના વલણમાં ફેરફાર થાય, લોકોને કામ કરવાનો જુસ્સો જાગે, એ માટે એને કોઈ પ્રકારનું બોનસ, કોઈ પ્રકારની એમ કહેવાય કે સ્કીમ આપવામાં આવતી હોય છે, જેથી કરીને એમ કહેવાય કે પોતે પોતાના કામમાં મશગુલ રહે હંમેશા અને પોતે પોતાનું કામ ખૂબ જ એમ કહેવાય કે ખંતતાપૂર્વક કરે. આગળ જોઈએ, વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. એટલે વૃદ્ધિ કરતાં વિકાસનો ખ્યાલ કેવો છે? મોટો છે, બહુમુખી પ્રક્રિયા છે, બહુમુખવાળી પ્રક્રિયા છે. રાવણ 10 મોઢાવાળો હતો એટલે રાવણને આપણે બહુમુખી કહીએ છીએ. રાવણ કેટલા મોઢાવાળો હતો? 10 મોઢાવાળો, તો આપણે એને બહુમુખી કહીએ છીએ. એવી રીતે, બરાબર છે, આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે. શા માટે? તો કે ભાઈ આર્થિક વૃદ્ધિની અંદર આપણે શું જોયું કે ફક્ત વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને ફક્ત વાસ્તવિક માથાદીઠ આવક, અથવા તો તમે એકલો એક આ શબ્દ લઈ શકો કે ઉત્પાદનમાં વધારો અને વધારાના પ્રમાણ સાથે સંબંધ ધરાવે છે, અથવા ત્રીજો તમે એ શબ્દ લઈ શકો કે આર્થિક વૃદ્ધિ ફક્ત ને ફક્ત પરિમાણાત્મક પરિવર્તન જ દર્શાવે છે. માટે એને કેટલા મુખ છે? એક. પણ આર્થિક વિકાસની અંદર તમે જોઈ લો તો આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ, બરાબર છે, જે આપણે જોયા, બરાબર છે, આ ત્રણ ખ્યાલો એમ કહેવાય કે આની અંદર સમાઈ જતા હોવાથી આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે, લોકોની આવક વધે છે એટલે આર્થિક માળખું બદલાય છે. આર્થિક માળખું બદલાય છે એટલે લોકો સમાજમાં પોતાનો ભોગ આપી શકે છે, એટલે સામાજિક માળખામાં પણ ભોગ આપી શકે છે. એટલે શું? તો કે ભાઈ તમારી પાસે આજે પૈસા હોય તો તમે બધી પ્રકારની સગવડતા મેળવી શકો, શિક્ષણ, આરોગ્ય, જ્ઞાન, આ બધી સવલતતા તમે મેળવી શકો. ટૂંકમાં તમારું આર્થિક માળખું એમ કહેવાય કે બદલાય, સાથે સાથે તમારું સમાજમાં રહેલું જે કાંઈ મહત્ત્વ છે, બરાબર છે, શિક્ષણ મેળવીને તમે સમાજને ઉપયોગી થઈ શકો, એટલે સામાજિક માળખું પણ બદલાતું હોય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો શું થાય છે? ઘટે છે, બરાબર. તમે આજે ખેતી ક્ષેત્ર વધારે કરતાં ઉદ્યોગ ક્ષેત્રને મહત્ત્વ આપશો તો આજે સ્વાભાવિક રીતે ખેતી ક્ષેત્રનું રાષ્ટ્રીય આવકમાં મહત્ત્વ શું થઈ જાય? ઘટી જાય, બરાબર. કારણ કે આજના જમાનામાં કેવું છે અત્યારે તો કે ભાઈ ખેતી ક્ષેત્રે ઘણો બધો સરકાર એમ કહેવાય કે બજેટમાં ઘણા બધા રૂપિયા ફાળવતી હોવા છતાં ખેતી ક્ષેત્રે જોઈતો સુધારો થતો નથી, અથવા તો થયો નથી હજી સુધી. હા, ભૂતકાળની અંદર ખેતી ક્ષેત્ર જ તે આપણા ભારત દેશ માટે, બરાબર છે, એક આધારભૂત પુરાવો હતો આવક કમાવા માટે કે કામ કરવા માટે. અત્યારે એટલા હરીફાઈમાં ઉદ્યોગો એમ કહેવાય કે વિકાસ પામી ગયા છે, જેની સામે ખેતી ક્ષેત્ર, બરાબર છે, ખૂબ જ એમ કહેવાય કે નીચું એમ કહેવાય કે સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. માટે એનો રાષ્ટ્રીય આવકમાં ફાળો શું થઈ ગયો છે? ઘટી ગયો છે. જો આગળ કીધું જ છે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ભારત દેશની અંદર, બરાબર, 3 પ્રકારના સ્વરૂપ જોવા મળે. કેવા કેવા? તો ભાઈ ખેતી ક્ષેત્ર, વ્યવસાયિક માળખાની અંદર 3 પ્રકારના સ્વરૂપ છે. આપણે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. અત્યારે સૌથી વધારે રાષ્ટ્રીય આવકમાં જો ફાળો હોય તો એ સેવા ક્ષેત્રનો છે, ત્યારબાદ ઉદ્યોગ ક્ષેત્ર, ત્યારબાદ કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્ર ભૂતકાળમાં એટલે આઝાદી મળી તે સમયે એક રાષ્ટ્રીય આવકમાં 70% હાજી વિદ્યાર્થી મિત્રો, ખેતી ક્ષેત્રની અંદર 70% વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય આવકમાં ફાળો ખેતી ક્ષેત્રનો હતો, જે અત્યારે ઘટીને
14% આસપાસ થઈ ગયો છે અને સેવા ક્ષેત્રનો ફાળો વધીને લગભગ 51 થી 54%ની વચ્ચે છે, બરોબર. અને જે છેલ્લું ક્ષેત્ર બાકી રહ્યું છે, જેને આપણે ઉદ્યોગ ક્ષેત્ર કહીએ છીએ, તેનો ફાળો મહદ અંશે, બરોબર, 36% જેટલો અથવા તો 35% જેટલો લગભગ એમ કહેવાય કે અત્યારે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે. આગળ જોઈએ, ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. પ્રચ્છન્ન બેકારી એટલે કેવી બેકારી? તો કે ભાઈ છુપી બેકારી, બરોબર છે. આ છુપી બેકારી કેવા પ્રકારની બેકારી હોય? તો કે ભાઈ મારા પપ્પા કોઈ ખેતરમાં કપાસ વીણવા માટેની દાડી કરી રહ્યા છે, બરોબર. હવે હું મારા પપ્પાને મદદ કરવા માટે એની સાથે કામ કરવા જાઉં, મને મહેનતાણું મળતું નથી. હું કામ કરું છું પણ મને મહેનતાણું મળતું નથી. શું કામ? તો કે ભાઈ હું જે કામ કરું છું એ પપ્પા માટે કરું છું, પપ્પાનું કામ હળવું થાય એ માટે કરું છું, બરોબર. એટલે હું પપ્પાને મદદ કરવા માટે જે કામ કરીશ એ કામનું મને વળતર મળશે નહીં, કે મહેનતાણું મળશે નહીં. હું કામ કરું છું પણ પગાર મળતો નથી, બરાબર. દેખીતી રીતે બધાને એમ લાગે કે આ કામ કેટલું કરે છે અને કેટલો પગાર મળતો હશે, પણ હકીકતમાં એનો કાંઈ પગાર હોતો નથી, જેને આપણે એમ કહેવાય કે પ્રચ્છન્ન બેકાર કહીએ છીએ. અને તમે ખેતરની અંદર ઘઉં વાવો ને એટલે કાલ સવારે ઘઉં ઉગી નીકળી ન જાય. રીંગણા વાવો તો કાલ સવારે રીંગણી હોપાઈને બહાર ન નીકળી જાય, બરાબર છે. 4-5 મહિના એમ કહેવાય કે પાક વાવણી માટે લે છે, બરાબર. ઉગે એ માટે 5-6 મહિના કોઈ પણ પાક લેતો હોય છે. માટે આ 5-6 મહિના, બરાબર, ખેતીમાં જોડાયેલા અથવા તો ખેતીમાં કામ કરતા હોવા જેટલા કર્મચારીઓ કે શ્રમિકો છે એને રોજગારી માટે આધાર શું? તો કે ભાઈ આવા પ્રચ્છન્ન શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. અન્ય ક્ષેત્ર એટલે કયા ક્ષેત્ર થયા? ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે, જ્ઞાન વધતું જાય, તમારું આર્થિક માળખું સદ્ધર થતું જાય, એટલે તમારી અંદર ટેકનોલોજી વિકસાવવાની આવડત વિકસે, જેનાથી સમય અને ખર્ચ બચે છે, બરાબર છે. હા, ઘર્ષણજન્ય બેરોજગારી જેને કહેવાય, ઘર્ષણજન્ય બેરોજગારી આપણા દેશની અંદર આવી ગઈ. કોને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય? તો કે ભાઈ બળદગાડું હાંકતા અથવા તો ઘોડાગાડી હાંકીને જેમ કહેવાય કે પોતાનું ગુજરાન ચલાવતા જે શ્રમિકો છે, આજે એની જગ્યાએ રિક્ષા આવી ગઈ છે, તો ઘર્ષણ થયું. શું થયું મિત્રો? ઘોડાગાડીની જગ્યાએ અત્યારે રિક્ષા આવી ગઈ, તો ઘર્ષણ થયું. એટલે એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય, બરાબર. માટીના વાસણો હતા, એ માટીના વાસણોને એમ કહેવાય કે એની જગ્યાએ અત્યારે તાંબા, પિત્તળ અથવા તો અત્યારે તમે હાલમાં જુઓ તો સ્ટીલના વાસણો આવી ગયા છે, જેના કારણે માટીના ઉદ્યોગો કે ઘોડાગાડીએ જે શ્રમિકો જોડાયેલા છે એને બેરોજગારીની સ્થિતિમાં પડ્યું રહેવું પડ્યું. સમજાય છે હું કોઈ બોલું છું? એટલા માટે એને કીધું છે, શું કીધું? કે આવી આધુનિક ટેકનોલોજી આવી ગઈ જેથી કરીને હાથશાળ ઉદ્યોગો વયા ગયા, અને હાથશાળ ઉદ્યોગોથી વિકાસ પામતી વસ્તુઓમાં ઘણો બધો સમય લાગતો ઉત્પાદનમાં. માટે ટેકનોલોજી આવવાથી લોકોનો સમય પણ બચ્યો અને ખર્ચ પણ બચ્યો. નવા બિયારણો શોધાય છે, ખેતી ક્ષેત્રે નવા યંત્રો આવે, ટેકનોલોજી આવે. ટ્રેક્ટર, પહેલાં હળથી એમ કહેવાય કે આખું ખેતર ખેડતા, અત્યારે ટ્રેક્ટર આવી ગયું, અડધી કલાકની અંદર ખેતર ખેડાઈ જાય. પછી પહેલાં ઘઉંમાંથી દાણા છૂટા પાડવા માટે એમ કહેવાય કે જે તે ખેતરની સ્ત્રીઓ, મહિલાઓ ધોકા મારીને દાણા કાઢતી, અત્યારે થ્રેશર નામનું મશીન આવી ગયું. એટલે સમય બચ્યો, ખર્ચ બચ્યો, નવા બિયારણો શોધાણા, જેથી કરીને જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતામાં વધારો થયો, ખેડૂતને વધારે પાક મળ્યો, વધારે વળતર મળ્યું, બરાબર. આગળ જોઈએ, પરિણામે ઉત્પાદન અને વેચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી અને બેકારી અને અસમાનતા ઘટે છે. જો દેશની અંદર આવો બધો સુધારો થઈ જાય, બરાબર, અથવા તો ઉત્પાદન અને વેચણીનું સંસ્થાકીય માળખું બદલાય, ઉત્પાદન થાય છે ઘણું બધું, બરાબર છે, પણ એની વેચણી યોગ્ય રીતે નથી થતી. કઈ રીતે યોગ્ય રીતે નથી થતી? તો કે ભાઈ આજે જેને જરૂર નથી ને ઘઉંની, જેને જરૂર નથી, અથવા તો 5 ગુણની જરૂર છે એની 10 ગુણ ઘઉં લઈ જાય છે,
બરાબર છે. તો એ 5 ગુણ વધારે લઈ ગયો છે ઘઉં, બરાબર છે. તો એ 5 ગુણ વધારે ઘઉં લઈ ગયો હોવાથી પછી બજારમાં સ્ટોક ખાલી થઈ જાય છે અને જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને મળતો નથી, બરાબર. એટલે એ એમ કહેવાય કે ઘઉંથી વંચિત રહી છે. એટલે વહેંચણીનું સંસ્થાકીય માળખું અસમાન છે, બરાબર. એ પણ એમ કહેવાય કે આર્થિક વિકાસને કારણે બદલાઈ જાય છે. આ બધા જ માળખાકીય પરિવર્તનોને કારણે શેમાં? તો કે ભાઈ ગરીબી, બેકારી અને અસમાનતામાં ઘટાડો થાય છે. અને આ ત્રણેય પરિબળોની અંદર ઘટાડો થાય, બરાબર, તો દેશનો આર્થિક વિકાસ શક્ય બને છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ વ્યાખ્યાઓ, બરાબર છે, જેની અંદર અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ પોતાના મત અનુસાર, પોતાના અનુભવ મુજબ, બરાબર છે, અને પોતાએ મેળવેલી જ્ઞાન મુજબ, એની શક્તિ મુજબ પોતાએ અલગ અલગ વ્યાખ્યાઓ આપવાના પ્રયત્નો કર્યા છે. જોઈએ આપણે શ્રી માઇકલ ટોડેરો શું કહે છે? તો કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, બરાબર છે. એ ફક્ત આર્થિક વૃદ્ધિની જેમ એક પરિમાણ માપતી નથી. ઉત્પાદન અને ઉત્પાદનમાં વધારો થાય એ આર્થિક વૃદ્ધિનું એક જ પરિમાણ માપે છે, નહીં એક પરિણામ નહીં. આર્થિક વિકાસ તો 3 પરિમાણમાં આપે છે. શેના? તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ સાથે સાથે એ જોવાનું કે લોકોની આર્થિક સુખાકારી વધી, એ સાથે સાથે એ જોવાનું કે દેશની આર્થિક પ્રગતિ થઈ કે નહીં. આ 3 પરિમાણ જોતી હોવાથી આર્થિક વિકાસને શ્રી માઇકલ ટોડેરો બહુપરિમાણીય પ્રક્રિયા કહે છે. નંબર 2, આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, બરાબર. શ્રી GM મેયર શું કહે છે? આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. કેવી પ્રક્રિયા કીધું છે આર્થિક વિકાસ? તો કે ભાઈ જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. આજે આપણા દેશની અંદર 25% ગરીબો છે, તો એ ગરીબો વધીને 30% ન થાય. ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય એનો મતલબ શું? તો કે ભાઈ આજે દેશમાં 25% ગરીબો છે, એ વધીને 30% સુધી ન પહોંચે. બીજું તો કે ભાઈ આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. જે અત્યારે આપણા દેશમાં આવકની અસમાનતા પ્રવર્તી રહી છે એની અંદર વધારો ન થાય, એની અંદર ઘટાડો થાય, જેથી કરીને લોકોને યોગ્ય આવક મળી રહે, પોતાનું ગુજરાન ચલાવી શકે. અને તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી એકલો વધારો જ થતો હોય. લોકોની આવક એટલે કે માથાદીઠ આવક વધતી જ હોય, બરાબર છે. તો શ્રી GM મેયર એને આર્થિક વિકાસ ગણે છે. આગળ જોઈએ, વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. આપણા દેશની વસ્તી કેટલીક છે દરેકને ખબર જ છે. વસ્તીમાં ભારત દેશ કેટલામો ક્રમ અથવા તો કેટલામાં ક્રમે છે એ પણ દરેકને ખબર છે. ચીન પહેલા, પછી ભારત દેશ બીજા ક્રમે વસ્તીની અંદર. અત્યારે સમથિંગ આપણા દેશની 140 કરોડ વસ્તી હશે, વધારે હોય તો મને નથી ખ્યાલ, પણ 140 કરોડ તો ફિક્સ પાકો 100%નો આંકડો છે, બરાબર. હવે આ વસ્તીની અંદર જનસંખ્યા, વસ્તીને તમારે વધારે ડીપલી જોવું હોય તો શું કહેવાય? જનસંખ્યા, લોકોની સંખ્યા, બરાબર. આવી લોકોની સંખ્યા સ્થિર હોય અથવા તો એમાં સતત વધારો થતો હોય. આપણે દર વર્ષે વસ્તીની અંદર 1.70 કરોડનો વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો. દર વર્ષે ભારત દેશની વસ્તીમાં 1.70 કરોડનો વધારો થાય છે, એટલે કે 1,70,00,000 લોકો નવા જન્મે છે. હા, એવું એનો મતલબ એવું નથી કે એની સામે મૃત્યુ પામતા નથી. એની સામે એક્સિડન્ટ, અટેક, વિવિધ બીમારીઓથી મૃત્યુ પામતા વ્યક્તિઓને બાદ કરીને પછી આ આંકડો મૂકીએ છીએ. હા, 1.70 કરોડ વસ્તી દર વર્ષે દેશની વધે છે, જેને સતત વધતી હોય તેમ કહેવાય. વસ્તી વધે છે એમાં કાંઈ તકલીફ નથી વિદ્યાર્થી, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદન કરવાની જે રીત છે, પદ્ધતિ છે, એમાં ફેરફાર જન્માવતી આ આર્થિક વિકાસની એવી, જો ઘરની અંદર 5 સભ્યો હોય તો 5 માટે ભોજન બને, પણ ઘરની અંદર 5 મહેમાન આવ્યા હોય તો 10 સભ્યોનું ભોજન બને. સભ્ય વધ્યા, વસ્તી વધી તો આપણે ઉત્પાદનમાં પણ વધારો કરવો પડશે ને, ઉત્પાદનની પદ્ધતિમાં પણ વધારો કરવો પડશે. 2 જણાનું ખાવાનું બનાવતા હોય
તો અડધી કલાકમાં બની જાય. અડધી કલાક પહેલાં તમે જમવાનું બનાવો તો બની જાય. પણ 10 જણાનું જમવાનું બનાવવાનું છે તો યોગ્ય ઉત્પાદન પદ્ધતિથી તમારે એમ કહેવાય કે ઉત્પાદન કરવું પડશે, જેથી કરીને વધેલી વસ્તીને પૂરતા પ્રમાણમાં દેશની તમામ સુખ સગવડતા મળી શકે. એટલે આ એવો વધારો જન્માવતી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ પણ કેવું જતું હોય છે, ઊંચું જતું હોય છે. એટલે આ બધી પરિસ્થિતિમાં જો ફેરફાર થાય તો એના લીધે માથાદીઠ આવકમાં પણ સતત વધારો થાય, ઉત્પાદન સતત વધે, લોકોને કામ મળ્યા કરે. કામ મળ્યા કરે એટલે શું થાય? આવક એની વધતી રહે, અને આવક વધતી રહે તો શું થાય? તો કે પોતે પોતાના જીવન ધોરણની અંદર જે કંઈ ચીજ વસ્તુની કમી મહેસૂસ કરતા હોય, આ દરેક વસ્તુઓ એમ કહેવાય કે મેળવીને પોતાનું જીવન ધોરણ પણ ઊંચું લઈ જતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ મેકલપ સાહેબ કહે છે. બરોબર. માઇકલ ટોડેરોની અંદર એક પ્રશ્ન પૂછાય છે, કેવો? તો કે ભાઈ આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? તમે મૂંઝાવ તો કે ભાઈ ઉપર આપણે જોયું આર્થિક વિકાસ એ સતત પ્રક્રિયા છે. આર્થિક વિકાસ બહુમુખી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ બહુ પરિમાણીય પ્રક્રિયા છે. બરાબર. તો તમને વિદ્યાર્થી મિત્રો કીધેલું હોય છે એની અંદર, બરાબર છે, કે માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે. તો તમારે પ્રશ્ન ધ્યાનથી વાંચો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને એમ કહેવાય કે તમારે જવાબમાં અથવા તો તમે પોતે કન્ફ્યુઝ ન થાવ. બરાબર. એટલે આ ત્રણેય માઇકલ ટોડેરો, G.M. મેયર અને મેકલપ સાહેબે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપી છે એ પ્રમાણે આપણે આર્થિક વિકાસની એમ કહેવાય કે વિસ્તૃત ચર્ચા મેળવી. હવે આર્થિક વિકાસ કયા કયા લક્ષણોથી એમ કહેવાય કે આપણે વધારી શકીએ, જેથી કરીને દેશ સુધારાની સ્થિતિએ, પ્રગતિની સ્થિતિએ અને દેશના લોકોની આર્થિક સુખાકારીમાં આપણે સુધારો કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે છે આર્થિક વિકાસના લક્ષણો. પહેલું લક્ષણ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસના લક્ષણો 3 માર્કની અંદર બોર્ડની પરીક્ષામાં એમ કહેવાય કે મહત્વતા ધરાવે છે. હાજી, 3 માર્કની અંદર આર્થિક વિકાસના લક્ષણો મહત્વતા ધરાવે છે. કઈ રીતે? તો કે ભાઈ 7 લક્ષણો છે અને 3 માર્ક છે, અને લક્ષણો ખૂબ નાના છે, અને આપણે શોર્ટ એન્ડ સ્વીટ લખવાના હોય. કેવી રીતે લખવાના એ પણ વચ્ચે વચ્ચે હું તમને સમજાવતો જાય. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આવા લક્ષણોની અંદર એટલે કે આર્થિક વિકાસના લક્ષણોની અંદર ઘણા બધા એમ કહેવાય કે સવાલ પણ પૂછાતા હોય છે. કેવા સવાલ? તો કે ભાઈ આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે, વિધાન સમજાવો. 2 માર્કની અંદર પૂછાઈ શકે. બરોબર છે. આર્થિક વિકાસને કારણે માંગમાં પરિવર્તન આવે છે, વિધાન સમજાવો. બરાબર. પછી તો કે ભાઈ ત્યારબાદ આર્થિક વિકાસને કારણે ટેકનોલોજીમાં ફેરફાર કઈ રીતે શક્ય બને છે, સમજાવો. આવું પણ વિધાન, બરાબર છે, 2 માર્કની અંદર પૂછી શકે. તો એમ કહેવાય કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આની અંદર શું જવાબ આવે. બરાબર છે. કેવી રીતના લખાણ લખાય. બરાબર છે. જોઈએ નંબર 1, આર્થિક વિકાસના લક્ષણો. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ફરી વખત કેવી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ સતત ચાલતી પ્રક્રિયા. શા માટે? આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. કેવી છે? ધીમી પણ કેવી પ્રક્રિયા છે? મજબૂત પ્રક્રિયા છે. હા, આપણે વાંચતા હોઈએ, વાંચતા 10મા પેજે પહોંચ્યા તો આગળના 9 પેજ ભૂલાઈ ગયા હોય. એ કેમ ભૂલાઈ જાય છે? તો કે ભાઈ તમે 1 પેજ વાંચો ને, પછી બીજું પેજ વાંચતા પહેલાં પહેલું પેજ તમે યાદ રાખી લો, અથવા તો બીજી વખત રિપીટ કરી લો, પછી ત્રીજું પેજ વાંચો, આગળના 2 વાંચી લો, ચોથું પેજ વાંચો, આગળના 3 વાંચી લો. આવી રીતે કરશો ને તો તમારું વાંચન મજબૂત થતું જશે. એમ આર્થિક વિકાસ પણ તમારે કરતાં એ શરૂઆતમાં ચોક્કસ ધીમો છે. બરાબર. કોઈ વસ્તુમાં તમે કોઈ વસ્તુ પહેલી વખત શીખતા હો તેમાં વાર લાગે, ધીમે ધીમે તમે શીખો. એમ આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ધીમી છે, પણ કેવી પ્રક્રિયા છે? મજબૂત છે. ધીમી છે, ધીમું હોય ને એ મજબૂત થતું જાય. હા, કારણ કે આજે મધમાખી, એક મધમાખી તો મધપૂડો બનાવી ન કે કેટલી મધમાખી ભેગી થાય ત્યારે એમ કહેવાય કે મધપૂડો બનાવીએ કે નહીં. એક મધમાખી દિવસની અંદર હજારો ફૂલોમાંથી
રસ લઈ લઈને એ મંદપુડામાં ઢોળતા હોય છે, એ આપણને ખ્યાલ નથી. તો આવો એમ કહેવાય કે મધપુડાની જેમ આર્થિક વિકાસ મજબૂત પ્રક્રિયા છે. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવાનું મુશ્કેલ છે. આપણે કીધું કે ભાઈ સવારમાં જાગીને 5 કિલોમીટર દોડી જાય છે, બોલતા બોલાઈ ગયું, શરૂ કરી દીધું આપણે દોડવાનું, પણ એ લાંબા સમયગાળા સુધી એમ કહેવાય કે તમે એને પકડ્યું રાખો તો તમારા શરીરમાં ફેરફાર આવે, તો તમારું શરીર તંદુરસ્તમય બને. એમ એને કીધું છે કે આર્થિક વિકાસ છે ને એની પ્રક્રિયા એવી છે કે શરૂ કોઈ પણ દેશ કરી શકે, બરાબર, કોઈ વ્યક્તિ કરી શકે, પણ તે જાળવી રાખવાનું બહુ મુશ્કેલ છે, બરાબર છે. આખા વર્ષમાં તમે એકવાર લેસન ન લાવો તો સમજાય, પણ તમે રોજ લેસન જ ન લાવો તો એકવાર લેસન ન લાવો તમે જવા દીધું હશે ભાઈ અમે જાળવી રાખીએ, પછી તું લેસન ન જ રાખવાનું જાળવી રાખ્યું હોય આખું વર્ષ તો પછી અમારે તને મારવું હોય પડે. આગળ જોઈએ. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે, પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા કેવી પડે છે? ધીમી પડે છે, બરાબર. શરૂઆતમાં ઝડપી હોય પણ ધીમે 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 આગળનું કામ કેમ થયું એ જોતા 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 આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી થઈ જાય છે? ધીમી થઈ જાય છે. એટલા માટે જ ભારત દેશનો વિકાસ નથી થયો. ચૂંટણી આવશે એટલે ચૂંટણી આવે એટલે શેરીઓમાં બ્લોક નખાઈ જાય, રોડ થઈ જાય, બરાબર છે. પછી રોડ 5 વર્ષ સુધી તો હાલે એમ હોય નહીં, હે ઉખડી જાય એવો જ રોડ બનાવ્યો હોય, બરાબર. પછી તો આપણે 5 વર્ષ પહેલાં કોને કહેવા જવાના છે, બરાબર. એટલે શરૂઆતમાં એની પ્રક્રિયા કેવી હોય? ઝડપી હોય, અને પછી સમય જતાં ધીમી પડી જાય, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજે એમ કહેવાય કે આજના લેક્ચરમાં આપણે અહીં સુધીનું એમ કહેવાય કે રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આર્થિક વિકાસના લક્ષણો નંબર 2 થી એમ કહેવાય કે આપણે શરૂઆત કરીશું. આભાર.